ચેરાપુંજી ગણાતું કપરાડાના છેવાડા વિસ્તારના લોકોને ઉનાળાના શરૂઆતે જ પાણી માટે બલખા. કરોડોના ખર્ચે બનેલી અસ્ટોલ યોજના અહીંના નળ સુધી પહોંચી જ નથી હોવાના આક્ષેપો. વલસાડ જિલ્લાની જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં અકસ્માતથી હેલી ઉતરે છે, પણ કમનસીબે એ છે કે ઉનાળાની શરૂઆત થતાં જ અહીંના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી જાય છે. કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા માલગર ગામની સ્થિતિ અત્યંત દયનીય છે. 1300થી વધુની વસ્તી ધરાવતું આ ગામ આજે ટીપા ટીપા પાણી માટે વલખા મારી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલી અસ્ટોલ યોજના અહીંના નળ સુધી પહોંચી જ નથી હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે. વલસાડ જિલ્લાનો છેવાડાનો અને ડુંગરાળ વિસ્તાર એટલે કપરાડા. અહીંના માલગર ગામના 4 મુખ્ય ફળિયાઓ ઈડર ફળિયા, કાસદા, મોહપાડા અને ચિકારી ફળિયામાં આજે સ્થિતિ અતિ ગંભીર બની છે. આ ફળિયાઓની 1300થી વધુની વસ્તી અત્યારે પીવાના પાણી માટે હાડમાળી ભોગવી રહી છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભૂગર્ભ જળ ઊંડા ઉતરી જતા ગામના કુવાઓ ખાલીખમ થઈ ગયા છે. ગામના લોકો માત્ર 4 થી 5 બોરિંગ ઉપર નિર્ભર હતા, જેમાંથી અત્યારે માત્ર 2 જ બોરિંગમાં થોડું પાણી બચ્યું છે. કાળઝાળ ગરમી અને 40 ડિગ્રી તાપમાં આ 4 ફળિયાની મહિલાઓ 3 થી 4 કલાક લાઇનમાં ઉભા રહીને પાણી ભરે છે. પૂરતું પાણી ન મળતા મહિલાઓ માથે બેડા ઉચકીને 2 કિલોમીટર સુધીના પથરાળ રસ્તાઓ કાપીને પાણી શોધવા મજબૂર બની છે. અહીં નલ સે જલ અને અસ્ટોલ યોજના જેવી મસમોટી જાહેરાતો કરવામાં આવી, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. માલગર ગામમાં અસ્ટોલ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો લગાવી દેવાયા, પણ છેલ્લા 3 વર્ષથી આ નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી હોવાના આક્ષેપો કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ 2022-23માં પણ 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફળિયાઓમાં મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ઉનાળામાં લોકોને રાહત આપવાનો હતો. પરંતુ આ ટાંકીઓ આજે ખાલીખમ છે. તેમાં ક્યારે પાણી છોડવામાં આવ્યું નથી. જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહેશે કે એસી ઓફિસમાં બેસતા અધિકારીઓની ઊંઘ ક્યારે ઉઠશે ને માલગરના નળમાં ક્યારે પાણી આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.